નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરું રાજકોટ જિલ્લાના દૂધ ઉત્પાદન સહકારી મંડળીની દાસાપંથીવાડી ખાતે 20મી સાધારણ સભા યોજાઈ હતી. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વર્ષોથી કાર્યરત અને વધુમાં વધુ નફો કરતી ઉપલેટા દૂધ ઉત્પાદન સહકારી મંડળીની આજે 20મી સાધારણ સભા યોજાઈ હતી, જેમાં દર વર્ષે થતા વાર્ષિક તહેવારો અને નફાઓ જણાવવામાં આવતો હોય છે. તેવી જ રીતે આ મંડળીનો ગયા વર્ષનો 67 લાખ રૂપિયાનો નફો મંડળીને કર્યો હતો અને જેમાંથી મંડળીમાં દૂધ ભરતા પશુપાલકોને 30 લાખ રૂપિયાનો નફો બોનસ પેટે આપવામાં આવ્યો હતો. તેમજ વધુમાં દરેક ગ્રાહકોના પશુઓની સારવારથી લઈ પશુપાલકોને વીમા તેમજ પશુદાણમાં રાહત જેવી બીજી ઘણી બધી સુવિધાઓ આપવામાં આવે છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે અર્શી આહિર, ઉપલેટા. મારું નામ દાયાભાઈ ગજેરા, શ્રી ઉપલેટા દૂધ ઉત્પાદક સહકારી મંડળીનો પ્રમુખ છું. આજે મંડળીની 20મી સાધારણ સભા દાસાપંથીવાડી ખાતે મળી ગઈ. આ મંડળીની સાધારણ સભા વર્ષ દરમિયાન મંડળીએ કરેલી કાર્યવાહી અને મંડળીએ કરેલી નફાની લેખાજોખા કરવામાં આવ્યા અને મંડળીએ પશુપાલકોનો જે રીતે વિશ્વાસ સંપાદન કર્યો છે એ વિશ્વાસ આજે આ સાધારણ સભામાં વ્યક્ત કરવામાં આવ્યો છે. મંડળીએ કરેલા વહીવટ 11 કરોડ ઉપરાંતનો ટર્નઓવર કરી અને તેમાં 67 લાખ રૂપિયા જેવો ચોખ્ખો નફો પ્રાપ્ત કર્યો છે અને મંડળીએ આ નફામાંથી પશુપાલકોના હિત અર્થે પશુદાણમાં રાહત, પશુ વીમા કવચથી લઈ અને જેટલી સેવાઓ છે એમાં 20 લાખ રૂપિયા જેવાનો ખર્ચ પશુપાલકોના હિતમાં કરવામાં આવ્યો. તે ઉપરાંત 30 લાખ રૂપિયા જેવી રકમ પશુપાલકોને બોનસ રૂપે આપવામાં આવી છે. આ રીતે મંડળીએ જે વહીવટ કર્યો છે એ મંડળીના વહીવટમાં સારામાં સારો વહીવટ કરી અને લગભગ 17,50,000 લીટર જેટલું દૂધ એકત્રીકરણ કર્યું છે. મંડળી દિન બ દિન પ્રગતિ કરતી જાય છે. મંડળીઓ જે રીતે પશુપાલકોના હિતમાં સેવાઓના કાર્યો જે કરી રહી છે તેનાથી પશુપાલક આપણી દૂધ મંડળી તરફ આકર્ષાય છે અને મંડળી તરફ પોતાનો વિશ્વાસ પણ વ્યક્ત કરે છે. આ મંડળીની સૌથી મોટી ઉપલબ્ધિ કોઈ હોય તો એ મંડળીએ જે આખા ગુજરાતની અંદર એકમાત્ર એવી મંડળી છે કે જેમાં પોતાનું પશુ સારવાર કેન્દ્ર હોય અને તેમાં વેટરનરી ડૉક્ટર કામ કરતા હોય. એ ઉપરાંત રાજકોટ જિલ્લા સંઘની અંદર 20 વર્ષ ત્યાં દૂધ આપે છે, પરંતુ ક્યારેય પણ ગુણવત્તાના સવાલો ઉપસ્થિત થયા નથી. એ આ મંડળીની શ્રેષ્ઠ ઉપલબ્ધિ છે. અમારા વ્યવસ્થાપક કમિટીના સભ્યો, અમારા કર્મચારીઓ, અમારા પશુપાલક ભાઈઓ બહેનો, સભાસદોના સહયોગથી આ મંડળી વિકાસ કરી રહી છે અને સૌને અમે આભારી છીએ.